મારું નામ કાછડિયા મનસુખભાઈ આંબાભાઈ, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આ વટાણાની ખેતી મારા આત્મામાંથી પ્રવાસ ગયા જ્યારે હરિયાણામાંની બાજુ, ત્યારે અમે બે જગ્યાએ વટાણા જોયા. એટલે મને એમ થયું કે આપણે ખેતી કરવી જ છે વટાણાની. એટલે અમને અમારે અહીં કે બી મળતું નહોતું, એટલે અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા એનો બેનો સાથ સહકાર લઈને અમે વટાણાનું બી લાવ્યા. એટલે આપણને બી નિદર્શનમાં જ આપેલું છે. અચ્છા. અને આપણે એ પછી ખેતી કરી છે. હા, આની પહેલા તમે ક્યારે વટાણા વાવેલા? નહીં, ક્યારેય નહીં. અને આ બિયારણ તમે લઈ આવ્યા હતા એ તમે કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા? અમારે કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા, લોકભારથી સણોસરા, આપણે ભાવનગરનું. ત્યાંથી જ મળ્યું હતું કે એણે ક્યાંથી મગાવી દીધું? બહારથી મગાવ્યું હતું. અને આ વિસ્તાર આપણે બગદાણા વિસ્તાર છે, એમાં કે વટાણાની ખેતી કોઈ કરે છે ખેડૂત? એટલે તમે પહેલી વખત આખા તાલુકામાં અખતરો કર્યો. બહુ સારી વાત છે. કેવો તમારો અનુભવ રહ્યો? ખેડૂતોને શું કહેવો આ બાબતે? ખેતી કરવી હોય તો વટાણાની કરાય ખરી એમ. 100%. અને ઉગાવવાની બધી વ્યવસ્થિત રેડી બરાબર છે. પોટ આપવામાં અમે સુનાનો ગૌમૂત્ર અને બીજામૃત, આપણે પ્રાકૃતિક કૃષિનું બીજામૃત તમે પટ આપ્યો ને પછી આની અંદર વાવેતર કર્યું. એની સિવાય બીજી શું કાંઈ ટ્રીટમેન્ટ, ખાતર બાતર કાંઈ કે ખાલી જીવામૃત? અને આ વટાણા કેટલા દિવસના થયા છે દાદા? 2 મહિનાના થવામાં આવ્યા. અચ્છા. હા, એ તો મેં જોયું. આની અંદર ખૂબ સરસ ફાલ પણ તમારા પાકની અંદર લાગેલો છે. આની અંદર જો શીંગું બધી વટાણાની ખૂબ સરસ, અતિશય. અને ડુંગળી કરવી હતી સાહેબ, આ પડો રાખ્યું હતું ડુંગળી કરવા માટે. પણ એક સાહેબ મને કે તમે આ અખતરો કરો. અચ્છા. કેવી કહેવાય? જગદીશભાઈ કટારિયા સાહેબ, આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. બરાબર છે. સરસ. ખેતી તો કરો જ કે નવી કે કરો ને તો જ આપણે ઓલા થાવ એમ. બરાબર છે. કારણ કે ઘણા એમ કે ઈ ખેતી ન કરાય કે અને પછી ડુંગળી વાવવાનું બંધ રાખ્યું, બિયારણ આપ્યું, એટલે આપણે વાવ્યું. સમજાઈ ગયું. એટલે આપણે ખેતી સરસ થઈ આપણી. હવે આ બિયારણ એવું છે, જો આ બિયારણનું નામ મને ખબર નથી. બરોબર, વટાણા છે પણ એની વેરાયટી કઈ જાત છે ખબર નથી. બરોબર, પણ આની અંદર ક્યાંક ક્યાંક હું જોઉં છું એમાં સફેદ ફૂલવાળી તો આપણે છોડ દેખાય છે, પણ ક્યાંક ક્યાંક ઓલા તમને ગુલાબી ફૂલવાળા તમને ક્યાંક છોડ દેખાશે. મને જેટલું જો હું જો આ તમને બતાવી રહ્યો છું, જો આ ગુલાબી છોડ, આ ગુલાબી ફૂલવાળા જે આ છોડ છે, એટલે આ જે વેરાયટી છે ને, વેરાયટી જુદી છે. પણ એવું લાગે તો એ તમારે છે ને એને જરીક તારવી નાખવાના, એટલે વેરાયટી તમારે ક્રોસ ન થાય. ભલે તમ તારી છોડ રહ્યો એનો વાંધો નથી, પણ એ વેરાયટી કંઈક અલગ છે બીજા કરતાં, વટાણા કરતાં. આ જે છે ને આપણે વટાણા એની કરતાં બાકી મોટા ભાગે સફેદ ફૂલવાળી વેરાયટી આપણને દેખાય છે. અને આની અંદરથી જ તમારે પછી આવતી સિઝનમાં જ્યારે વાવેતર કરવાની ગણતરી હોય ત્યારે તમારે બિયારણ જો શક્ય હોય તો તારવી શકાશે. બરાબર, તો તમે અથવા તમારા આ આજુબાજુના કોઈ બીજા ખેડૂતોને વટાણાનું વાવેતર કરવું હોય તમારામાંથી થોડીક પ્રેરણા લઈને, તો એને પણ તમે અહીં લોકલમાં બિયારણ આપી શકો. બરાબર ને? સરસ. લ્યો હવે મને જરીક પકડી રાખજો. આ બાજુ આવતા ભગવાન. આમ કરીને રેડી? ઓકે. નમસ્કાર, આપ સૌને મારા પ્રણામ. બાપા સીતારામ. હું અત્યારે બગદાણામાં છું. ભાઈ શ્રી મનસુખભાઈ આંબાભાઈ કાછડિયા મારા ખૂબ સરસ સારા પ્રગતિશીલ ખેડૂત મિત્ર. અને આ વિસ્તાર મહુવાના બગદાણા ગામના મોખરામાં કહી શકાય એવા પ્રગતિશીલ ખેડૂત છે. અને ગામ કરતાં અલગ ખેતી, વિસ્તાર કરતાં કંઈક અલગ ખેતી, અને કંઈક નવીન અખતરા કરતા રહેવા એ ભાઈ શ્રી મનસુખભાઈની આદત છે, જેના ભાગરૂપે અમે આજે એના ખેતરની મુલાકાત લીધી અને અમને પણ ખૂબ સરસ આનંદ થયો. અને નવી વેરાયટી અથવા નવો પાક આપણા વિસ્તારની અંદર દાખલ કરી શકાય અને અહીંયા સરસ મજાની ખેતી થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે તમારી સામે સમક્ષ છે. વટાણાનો લગભગ અડધા-પોણા વીઘાની અંદર આ વટાણાનો પાક અત્યારે ઊભો છે અને 2 મહિના ઉપર પાક થયો છે. હમણાં શીંગું વ્યવસ્થિત દાણા ભરાઈ જાય અને જ્યારે પણ એનું હાર્વેસ્ટિંગ થાય અને એનો પેલું એને જે કાંઈ બજારમાં માર્કેટમાં જે ભાવ મળે એનું પણ અમે તમને અવારનવાર જાણ કરતા રહીશું. તો મને જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છો, તો મહુવા તાલુકાના, આજુબાજુના તળાજા તાલુકાના, જેસર તાલુકાના, પછી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના, રાજુલા તાલુકાના ખેડૂતોને અમે
એક ભલામણ કરશું કે આપણા વિસ્તારની અંદર આ પાક સરસ મજાનો થઈ શકે એમ છે. આની ખેતી પણ સારામાં સારી છે અને ડિમાન્ડ પણ છે માર્કેટની અંદર, કારણ કે માણસોને શાકભાજીની પૂરતી જરૂરિયાત રહેતી હોય છે. તો આપ સૌને એ જણાવતા અમને આનંદ થાય છે કે વટાણા પણ આપણા આ વિસ્તારની અંદર સક્સેસફુલ પાક છે. તો આપ સૌને વિનંતી કે ભવિષ્યની અંદર જ્યારે પણ ખેતીની શરૂઆત કરો તો વટાણા પણ તમે તમારા પાક ખેતરની અંદર દાખલ કરી શકો છો અને બીજા પાક કરતાં આની અંદર પણ સારું ઉત્પાદન તમે મેળવી અને સારા ભાવ મેળવી શકો છો. કારણ કે જ્યારે આપણા આ વિસ્તારની અંદર એટલું બધું વટાણાની વાવેતર કે ખેતી થતી હોય એટલું અમે ક્યાંય જોયું નથી. મોટા ભાગે દક્ષિણ ગુજરાતની અંદર વટાણાનું વાવેતર થાય છે. દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, આની અંદર થાય છે. પણ આપણા આ વિસ્તારની અંદર પણ આ પાક વાવેતર થાય એની માટે અમે સૌને ભલામણ કરીએ છીએ. અને બિયારણ જોતું હોય તો આપણા નજીકના જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે કે આવા કોઈ પ્રગતિશીલ ખેડૂતો છે એનો તમે સંપર્ક કરી અમારા થ્રુ અથવા ડાયરેક્ટ તો એને પણ તમે બિયારણ તમે એની પાસેથી પણ મેળવી શકશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ.